જય દ્વારકાધીશ. સ્વાગત છે અમારું એક ચેનલમાં. આપણે આજ નીકળી ગયા છીએ દ્વારકા વહેલી સવારમાં અને રણે પહોંચ્યા છીએ. રણમાં બહુ જોવાલાયક જગ્યાઓ છે અને બહુ મસ્ત વ્યૂ આવે છે. તમે જાઓ તો જરૂર વિઝિટ કરજો અહીંયા. પછી પાછા આપણે નીકળી ગયા છીએ હાઈવે તરફ. હાઈવે લઈ લીધો છે. દ્વારકાધીશના દર્શન કરવા કેટલા આજે આવ્યા હતા જરીક જણાવજો કોમેન્ટ કરીને. પછી આજે પૂનમ હતી તો બહુ પબ્લિક હતી. જો તમે ટોળા હતા. પછી આપણે આગળ જતાં જ દ્વારકાધીશની ધજા ચડતી હતી તેના દર્શન કરવા નિકળ્યા હતા. પહેલાં તમે આ જોશો કે રમકડાં, કોઈ મહેંદી કરાવે, કોઈ સ્ટેટુ દોરાવે, બહેનોના કપડાં, સદરા એવું ઘણું બધું રાખેલું છે. પછી દર્શન જોતાં ધજા ચડાવવાની ચાલુ થઈ ગઈ છે. ધજા ચડાવે તમે જોવો જરીક જો ધજા. જય દ્વારકાધીશની ધજા ચડી ગઈ. પછી આપણે અંદર દર્શન કરી આવ્યા અને પછી પાછા બહાર આવીને આવ્યા આપણે સુદામા સેતુ કેટલા જણા ગયા છે, કેટલા ફોટા પાડ્યા જરીક જણાવજો ને. પછી પાછા આપણે નીકળી ગયા છે ઘર તરફ. ઘરે જતાં આપણે મસ્ત વ્યૂ માણતા ગયા છે. બહુ સરસ છે. અને પછી આપણે રસ્તામાં હાઈવે રોડ ઉપર મળ્યા છે પવન ચક્કીના પાંખિયા જે બહુ મોટા હતા, કેવડા મોટા છે. તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ અને ફોલો કરતા જજો. જય દ્વારકાધીશ, જય મુરલીધર. અને કમેન્ટ કરીને જરાક જણાવજો કે કેટલા લોકો આપને સપોર્ટ કરે છે. જય દ્વારકાધીશ.